વડોદરા લાઈવ 24/7માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મરીમાતાના ખાંચામાં બિલ્ડિંગનો આગળનો ભાગ તૂટી પડ્યો। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા એવા મરીમાતાના ખાંચા વિસ્તારમાં એક જર્જરિત ઇમારતનો આગળનો ભાગ અચાનક ધરાશયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી। મોબાઈલ એસેસરીઝના મુખ્ય બજારમાં આવેલી મધ્યવર્તી શાળાની પાછળ બનેલી આ ઘટનામાં સદનસીબે એક મોટી જાનહાનિ ટળી હતી। સતત અવરજવર ધરાવતા ભરચક વિસ્તારમાં દુર્ઘટના સમયે કોઈ વ્યક્તિ કાટમાળની ઝપેટમાં ન આવતા સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ ખખડધજ ઇમારતના નીચેના ભાગમાં રહેતા ભાડૂત દ્વારા ગત રોજ બોરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એવું સચોટ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બોરિંગ મશીનના ભારે વાઇબ્રેશનને કારણે પહેલેથી જ નબળું પડી ગયેલું ઇમારતનું માળખું વધુ ક્ષતિગ્રસ્ત બન્યું હતું, જેના પરિણામે આજે તેનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનાએ સઘન બજારમાં વેપારીઓની ગંભીર બેદરકારી અને જોખમી બાંધકામો પ્રત્યેની ઉદાસીનતાને પણ સ્પષ્ટ રીતે ઉજાગર કરી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ આ વિસ્તારમાં કાયમી ધોરણે રહેતી આડેધડ પાર્કિંગની વિકટ સમસ્યાને કારણે બચાવ વાહનો સાંકડી ગલીમાં પ્રવેશી શક્યા ન હતા। આખરે ફાયર જવાનોએ વાહનો બહાર જ ઊભા રાખી ઇમારતમાં રહેતા નાગરિકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આગામી જોખમ નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાના નિર્ભયતા વિભાગ અને વિદ્યુત બોર્ડને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે।